આ તરફ ગીર સોમનાથથી ભાજપના એમએલએ ભગવાન બારડનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું, જ્યાં ગોરખમણીની સભામાં ભગવાન બારડની આહિર સમાજને ગર્ભિત ચેતવણી। આહિર સમાજે જો ભૂલ કરી તો મારા દરવાજા તમારા માટે બંધ સમજજો। અમે તમારા વતી બીજાને ભરોસો આપતા હોઈએ છીએ, તમે ભરોસો તોડ્યો તો મારા દરવાજા તમારા માટે બંધ થઈ જશે। વિપક્ષમાંથી આહિર સમાજના ઉમેદવાર ચૂંટણીમાં ઊભા છે, ત્યારે ભગવાન બારડે કહ્યું હતું કે સમાજ આહિરો તેમનો વિશ્વાસઘાત ન કરે। આહિર સમાજના મિત્રો અહીંયા બેઠા હોય એને વિનંતી કરું કે રખેને ભૂલ નહીં ખાઈ જતા। જાહેર મંચ ઉપરથી કહું છું કે કાલે તમે જો રખેને ભૂલ ખાધી, તમે કાલે વિશ્વાસ તોડ્યો, કાલે ભરોસો તોડ્યો, તો તમે પણ તમારા માટે મારા દરવાજા બંધ થઈ ગયા। તો ભગવાન બારડના વિવાદિત નિવેદન બાદ માહોલ ગરમાયો। કદવાર જિલ્લા પંચાયતના કોંગી ઉમેદવારે રોષ ઠાલવ્યો। મેરુભાઈ પંપાણીયાએ ભગવાન બારડના નિવેદનને વખોડી કાઢ્યું। તેઓએ કહ્યું છે કે અમારું માથું શરમથી ઝૂકી જાય છે। એક ધારાસભ્ય આવું બોલે ખૂબ જ શરમજનક છે। કોંગ્રેસને કોઈ મત આપે કે ન આપે, અમારા દરવાજા હંમેશા બધા માટે ખુલ્લા છે। ધારાસભ્ય પાર્ટ ઓફ ધી ગવર્મેન્ટ અને એવા માણસોનું આવું નિવેદન હોય એ ખરેખર મારું માથું પણ શરમથી ઝૂકે એમ। કારણ કે એ તો આપણા સૌનું એમ કે લોકોનું તો અપમાન છે, અમારા સમાજનું પણ અપમાન છે। આવા સંજોગોની અંદર આહિર એની કોઈ વ્યાખ્યા ન કરી શકે। અમે લોકો સર્વે લોકોને સાથે લઈ સર્વે જ્ઞાતિ પ્રત્યે સમભાવ રાખી અને ઇચ ફોર અધર ફોર ઇચ, દરવાજા મત આપે એના માટે ખુલ્લા, ન આપે એના માટે પણ ખુલ્લા। તો વિવાદ વકર્યા બાદ ધારાસભ્ય ભગવાન બારડ સ્પષ્ટતા કરવા આગળ આવ્યા। તેમનું કહેવું છે કે જે તેમણે તો માત્ર આહિર સમાજનો દાખલો આપ્યો હતો, પરંતુ આ તો વિશ્વાસની વાત છે અને તે બધાને લાગુ પડે છે। સમાજની અપેક્ષાઓ અમારી ઉપર હોય ને અમે સમાજમાં એક સમાજના જવાબદાર આગેવાન તરીકે જ્યારે સમાજ સ્વીકારતો હોય, અમારી વાતને કાયમી સમર્થન આપતો હોય, તો મારે એમને ટકોર કરવી એ પણ મારી જવાબદારી છે। અને મેં એનો દાખલો આપી અને મારા સમાજને ટકોર કરી દીધો કે તમે તમારાથી જે અમે વિશ્વાસ ને ભરોસો તમે આપો છો, એ ભરોસો ને વિશ્વાસ કાલે ન તૂટે એની તકેદારી